દર વર્ષે આષાઢ વડ અમાસ જે દિવાસાના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાહી ધોઈને પ્રાપ્ત કાળે દશામાના માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દસમ અથવા તો 11ના રોજ ઉજવણું કરવું. પૂજન વિધિ: વ્રત લેનારને દિવાસાના દિવસે પ્રાપ્ત કાળે નાહી ધોઈને સ્વસ્થ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપના કરવું અથવા માટીની સાંઢળી બનાવી પાટ ઉપર મૂકવી. બાજુમાં કળશ સ્થાપના કરવું. કળશ ઉપર સૂતરના 10 તાર લઈને કંકુમાં બોળી 10 ગાંઠ વાળી અને જે કળશ ઉપર વીંટાળવા અથવા બીજા 10 તારનો પોતે બાંધવો. ધૂપ દીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી. જય દશામાં જય દશામાં એમ 125 જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના 10 ચાંદલા કરવા. સાંઢળીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું. 125 ગ્રામ લાપસી, લાડુ કે ચોખા, ઘી, ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ લેવો અને પૂજન કરી નમસ્કાર કરવા. બની શકે તો અખંડ દીવો કરવો. ઉપવાસ અથવા એકટાણા કરવું. દશામાની સ્તુતિ કરતા સંકલ્પ કરવો. હોવું એટલું રાત્રે જાગરણ કરવું. આમ 10 દિવસ સુધી પવિત્ર મનથી પૂજા કરવી. 10 દિવસ નકોરડા ઉપવાસ અથવા એકટાણા કરવા. ઉજવણી: 11ના દિવસે માટીની સાંઢળી જળમાં પધરાવી અને શક્તિ અનુસાર ક્ષુદ્ર બ્રાહ્મણને ભોજન, સૌભાગ્ય, શણગાર અને વસ્ત્ર દાન કરવું. તન મનથી પવિત્ર શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી. વ્રતપૂર્ણ ઉજવણી: આ પ્રમાણે 5 વર્ષ વ્રત કરવું. 5મે વર્ષે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણીમાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંઢળી બ્રાહ્મણને બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું અથવા તો યથાશક્તિપૂર્વક દાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા. આ પણ અશક્ય ન હોય તો દશામાની 5 અથવા 11 ચોપડીઓ વાંચવી. આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્તિ થાય છે.